ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટમાં આપણે સરગાસમનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોયું હતું. ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં આપણે એક્સિસ, લીફ અને એર બ્લેડર આ ત્રણેયની ઇન્ટરનલ સ્ટ્રક્ચરની માહિતી લીધી હતી. નાવ ટુડે વી સ્ટાર્ટ અબાઉટ reproduction. In sargassum, it's two type of reproduction occur. First one is vegetative reproduction and second one is sexual reproduction. First, vegetative reproduction. The vegetative reproduction mean by fragmentation. Fragmentation ટાઈપમાં રિપ્રોડક્શન જોવા મળશે. ઇટ ઇઝ ધ ચીફ મેથડ ઓફ વેજીટેટિવ મલ્ટિપ્લિકેશન, એટલે કે સૌથી કોમન મેથડ છે કે ભાઈ પ્લાન્ટ છે એના ટુકડામાં વિભાજિત થાય અને એમાંથી ફરી પાછો નવો પ્લાન્ટ ડેવલપ થાય. તો બ્રેક ઇન્ટુ સેગમેન્ટ એન્ડ સેગમેન્ટ ગ્રો ઇન્ટુ ન્યૂ થેલસ, એટલે કે પ્લાન્ટ છે એના નાના ટુકડામાં વિભાજિત થાય, નાના નાના ટુકડાઓ ફરી પાછો નવા પ્લાન્ટમાં ગ્રો થાય. સરગાસમ નેટેન્સ, સરગાસમ હાઇટ્રિક્સ, આ બેમાં ફ્રેગમેન્ટેશન ટાઈપ રિપ્રોડક્શન જોવા મળે. નાઉ start about sexual reproduction. Sexual reproduction is oogamous type, means male and female reproductive cell, means male gamete and female gamete both are morphologically different, as well as male gamete means male reproductive cell have flagellate or motile organ, એટલે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે the sex organ are produced specially flask shaped. સોરી, મેલ ઓર્ગન છે એ ફ્લેજેલા ધરાવતું છે, એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટેનું સ્પેશિયલ લોકોમોટિવ ઓર્ગન. અને અહીંયા સેક્સ ઓર્ગન સ્પેશિયલી ફ્લાસ્ક શેપ જોવા મળે, જેને કન્સેપ્ટેકલ કહેવામાં આવે. જે રિસેપ્ટેકલ મેં કીધું હતું એ રિપ્રોડક્ટિવલી એક્ટિવ થાય તો એને કન્સેપ્ટેકલ્સ કહેવામાં આવે. Conceptacles are born on the receptacular branches, એટલે કે રિસેપ્ટેકલમાં જોવા મળશે. The male sex organ are called antheridia, female oogonia. Male and female sex organ are produced in separate conceptacle, એટલે કે બંને અલગ અલગ conceptacle, અલગ અલગ flask shape. For example, આ રીતના લીફ છે એમાં વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક કન્સેપ્ટિકલ્સ આવતા હોય, બરોબર છે. આ રીતના ફ્લાસ્ક શેપ કન્સેપ્ટિકલ્સ જોવા મળે લીફની અંદર. તો ફોર એક્ઝામ્પલ આ મેલ કન્સેપ્ટિકલ્સ છે તો આ ફિમેલ કન્સેપ્ટિકલ્સ, એટલે કે બંને અલગ અલગ જગ્યાએ બંને મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બંને ડિફરન્સ કન્સેપ્ટેકલ્સમાં જોવા મળશે, બંને સેમ કન્સેપ્ટેકલમાં જોવા મળે નહીં. The conceptacles bearing antheridia called male conceptacles, એટલે કે જેમાં એન્થેરિડિયા હાજર હશે એને મેલ કન્સેપ્ટેકલ્સ કહેવાશે. અને જેમાં ફિમેલ ઓગોનિયા, એટલે કે જેમાં ફિમેલ ઓગોનિયમ હશે એને ફિમેલ કન્સેપ્ટેકલ કહેવામાં આવશે. ઇન ધ હોમોથેલિક મોનોસિયસ, એટલે કે મોનોસિયસ કોને કહેવાય, જેમાં એન્થેરિડિયા અને ઓગોનિયા બંને એક સાથે સેમ કન્સેપ્ટેકલ્સમાં હાજર હોય, કન્સેપ્ટેકલ્સ સેમ પ્લાન્ટમાં હાજર હોય. સેમ પ્લાન્ટમાં જો હાજર હશે એન્થેરિડિયા અને ઓગોનિયા તો એને મોનોસિયસ અથવા તો હોમોથેલિક કહેવામાં આવે. અને ડાયસિયસ કોને કહેવામાં આવે તો કે બંને ફિમેલ એન્ડ મેલ સેક્સ ઓર્ગન ડેવલપ ઇન્ટુ સેપરેટ પ્લાન્ટ, એટલે કે અલગ અલગ પ્લાન્ટમાં ડેવલપ થાય તો એને ડાયસિયસ પ્લાન્ટ કહેવામાં આવે. ડેવલપમેન્ટ ઓફ કન્સેપ્ટેકલ્સ, જો એમાં કોઈ એક સેલ ડેવલપ થશે એમાંથી
સેલ ડિવિઝન થશે, સેલ ડિવિઝન થઈ અને આખું ફ્લાસ્ક શેપ એમાંથી આખું ફ્લાસ્ક શેપ આખી રચના બનશે. એમાંથી એક સેલ હશે ટંગ સેલ, અને એ ટંગ સેલમાંથી ફર્ધર રિપ્રોડક્ટિવ ઓર્ગન ડેવલપ થયેલું જોવા મળશે. યાદ રાખજો, જે ટંગ સેલ છે એ ટંગ સેલમાંથી રિપ્રોડક્ટિવ ઓર્ગન ડેવલપ થયેલું જોવા મળશે. ધ કન્સેપ્ટેકલ ડેવલપ ફોર સિંગલ સુપરફિશિયલ સેલ, એમાંથી સુપરફિશિયલ સેલ જેમ મેં તમને ઉપર દેખાડ્યું કે એક સેલમાંથી ડેવલપ થયેલું જોવા મળશે, તો એ એક સેલને સુપરફિશિયલ સેલ કહેવામાં આવે. ઓન ધ રિસેપ્ટિક્યુલર બ્રાન્ચ, ધીસ બ્રાન્ચ ફ્લાસ્ક શેપ conceptular initial can be easily distinguished from the adjacent cell by its larger size, prominent nucleus. It divides into slower rate than adjoining cell. Consequently, the initial cell, which was the surface of the thallus in the beginning, is gradually pushed at the base flask shape. જે એડજોઇનિંગ નવો ડેવલપ થયેલો સેલ છે એ સેલ દ્વારા પુશ થઈને ફ્લાસ્ક શેપ આખી રચના કરશે. ધ કન્સેપ્ટેકલ ઇનિશિયલ ડિવાઇડ, કન્સેપ્ટેકલ ઇનિશિયલ સેલ છે એ ડિવાઇડ થશે અને એ બે સેલમાં ડેવલપ થશે. કન્સેપ્ટેકલ ઇનિશિયલ સેલ છે એ સેલ એનું સેલ ડિવિઝન થશે અને બે સેલ ડેવલપ થશે, એક ટંગ સેલ અને બીજું છે બેઝલ સેલ. આ રીતના બે સેલમાં ડેવલપ થયેલું બે સેલ ડેવલપ થયેલા જોવા મળશે. ધ ટંગ સેલ elongated divide transversely from small filament which soon disappears, and basal cell however undergoes repeated vertically division and resulting cells from the fertile layer. એટલે કે ટંગ સેલ છે એમાંથી ફિલામેન્ટ બનશે અને બેઝલ સેલ છે એ બેઝલ સેલમાંથી ફર્ટાઇલ લેયર ડેવલપ થશે અને એમાંથી કન્સેપ્ટેકલ્સ, ધ રિપ્રોડક્ટિવ ઓર્ગન ડેવલપ ફ્રોમ ધી સેલ ધીસ લેયર. અહીંયા બે સેલ ડેવલપ થયેલા છે, એક ટંગ સેલ અને એક બેઝલ સેલ. તો ટંગ સેલમાંથી ફિલામેન્ટ લાઇક સ્ટ્રક્ચર બનશે અને બેઝલ સેલમાંથી આ નીચે ફર્ટાઇલ લેયર છે એ ફર્ટાઇલ લેયર ડેવલપ થયેલું જોવા મળશે અને ફર્ટાઇલ લેયરમાંથી ફર્ધર ઓર્ગન ડેવલપ થયેલા જોવા મળે. એ બેઝલ સેલ છે એ બેઝલ સેલમાંથી એન્થિરિડિયા અથવા તો આર્ચિગોનિયમ ડેવલપ થયેલું જોવા મળશે. આપણે સ્પેશિયલ ઓર્ગન જોઈએ તો આ રીતના કે એની અંદર એક કન્સેપ્ટ મેલ કન્સેપ્ટેકલ્સ છે. એ મેલ કન્સેપ્ટેકલ્સની અંદર શું શું આવે તો કે સૌથી પહેલાં એન્થિરિડિયમ, પેરાફાઇસિસ, આ બે મેઇન વસ્તુ, પેરાફાઇસિસ અને એન્થિરિડિયમ, અને નીચે કન્સેપ્ટિકલ વોલ. એક એન્થિરિડિયમની સ્ટ્રક્ચર જોઈએ તો આ રીતના જોવા મળશે અને એની અંદર એન્થ્રેઝોઇડ સેલ આવેલા હોય. એ જોઈએ આપણે એન્થિરિડિયા. એન્થિરિડિયા ડેવલપ ફ્રોમ ધી સેલ ઓફ ધ ફર્ટાઇલ લેયર. ફર્ટાઇલ લેયર નીચે રહેશે એમાંથી એન્થિરિડિયા ડેવલપ થયેલા જોવા મળશે. એક જ કન્સેપ્ટેકલમાં એક કરતાં વધારે એન્થિરિડિયા ડેવલપ થયેલા જોવા મળે. ધ એન્થિરિડિયલ ઇનિશિયલ densely cytoplasmic and grow into papilla. Papilla means કે એક તાતણા જેવા સ્ટ્રક્ચર like outgrowth. It's divided by transverse wall into lower stalk, એટલે કે નીચેની બાજુ સ્ટોક જોવા મળશે અને ઉપરની બાજુ એન્થિરિડિયમ જોવા મળશે. જેમ કે અહીંયા ડાયાગ્રામમાં જોઈએ તો નીચેની બાજુ સ્ટોક અને ઉપરની બાજુ એન્થિરિડિયા, આ રીતના બે ભાગમાં વહેંચાયેલું સ્ટ્રક્ચર તમને જોવા મળશે. Each of these cell have diploid nucleus, એટલે કે 2n diploid nucleus જોવા મળશે. The entheridial cell develop into an entheridium.
The push on the side due to rapid growth stalk, the growing stalk cell again divide into basal stalk cell, upper entheridial cell. This process is repeated several times in consequently a paraphysis એટલે કે બીજું એક એન્થેરિડિયમ જોવા મળશે અને બીજું પેરાફાઇસિસ જોવા મળશે. મેની એન્થેરિડિયા ઇઝ ફોર્મ એટલે કે એક જ કન્સેપ્ટિકલ્સની અંદર ઘણા બધા એન્થેરિડિયા મેની એન્થેરિડિયા ડેવલપ. ધ ટર્મિનલ સેલ ઓફ ધ પેરાફાઇસિસ ઇઝ યુઝ્યુઅલી સ્ટરાઇલ એટલે કે એમાંથી કોઈ એન્થેરિડિયમ ડેવલપ થશે નહીં. પેરાફાઇસિસ છે એનું કામ ફક્ત ને ફક્ત ફોટોસિન્થેસિસ કરી અને ફૂડ પ્રોવાઈડ કરવાનું. The Antheridia initial has only one diploid nucleus which is undergoes a meiotic એટલે એક વખત મિયોસિસ રીતે સેલ ડિવિઝન થશે અને સેવરલ ટાઈમ માઇટોસિસ એટલે કે ઘણી બધી વખત માઇટોસિસ એક વખત અર્ધીકરણ અને ઘણી બધી વખત સંભાજન રીતે ડેવલપ થશે અને એમાંથી 32 થી 64 જેટલા હેપ્લોઇડ ન્યુક્લિયસ ડેવલપ થશે. The form in the developing antheridium. The multinucleate protoplast young antheridium divided into many uninucleate segment એટલે કે એમાં એક એક ન્યુક્લિયસ ધરાવતા સેગમેન્ટ ડેવલપ થયેલા જોવા મળશે. each segment મેટામોર્ફોસિસ એટલે કે ડિફરન્શિએટ વિભેદન થઈ એમાંથી બે ફ્લેજેલેટ ધરાવતા એન્થ્રેઝોઇડ સેલ ડેવલપ થશે. જો એક એન્થેરિડિયમ છે એક એન્થેરિડિયમની અંદર એક ન્યુક્લિયસ જોવા મળે છે. એ એક ન્યુક્લિયસ છે એક વખત મિયોસિસ અને એ મિયોસિસમાંથી વારાફરતી માઇટોસિસ રીતે સેલ ડિવિઝન થઈ અને ઘણા બધા ન્યુક્લિયસ બનાવશે. એ ન્યુક્લિયસમાંથી એનું વિભેદન થઈ ન્યુક્લિયસનું વિભાજન થઈ આ રીતના બાયફ્લેજેલેટ કિડની શેપ્ડ બાયફ્લેજેલેટ એન્થ્રેઝોઇડ સેલ્સ ડેવલપ થયેલા જોવા મળશે. આ એન્થ્રેઝોઇડ સેલ આપેલો છે કિડની શેપ. The mature antheridium is oval structure surrounded two-layer wall એટલે કે એન્થેરિડિયમની બહારની સાઈડ બે વોલ જોવા મળશે. The outer wall is exocyte and inner layer is endocyte. The antheridium remain attached to the base of the conceptacle. It is helped into stalk cell. સ્ટોક સેલ દ્વારા એન્થેરિડિયમ કન્સેપ્ટેકલ સાથે અટેચ થયેલું જોવા મળશે. At the maturity, the antheridium is detached from the stalk and come out the conceptacles એટલે કે જ્યારે એન્થેરિડિયમ મેચ્યોર થઈ જશે ત્યારે શું થશે તો કે એન્થેરિડિયમ કન્સેપ્ટેકલની બહારે નીકળી જશે વાયા ઓસ્ટ્યુલ. ઓસ્ટ્યુલ કોને કીધું હતું તો કે કન્સેપ્ટેકલનું ફોર એક્ઝામ્પલ આ કન્સેપ્ટેકલ્સ છે તો એ કન્સેપ્ટેકલ્સના મુખ સાંકડો ભાગ છે એને ઓસ્ટ્યુલ કીધું હતું. એ ઓસ્ટ્યુલ દ્વારા એન્થેરિડિયમ બહારે નીકળી જશે. એન્થેરિડિયમ વોલ ગેટ્સ ગ્લેટિસાઇઝ્ડ એન્ડ વેન ઇટ્સ કોન્ટેક્ટ વિથ વોટર એટલે કે જ્યારે વોટરના કન્ટેક્ટમાં આવશે ત્યારે એની વોલ બ્રેકડાઉન થઈ જશે અને એમાંની અંદરથી ફ્લેજેલેટ એન્થ્રેઝોઇડ સેલ છે એ લિબરેટ થશે એટલે કે બહારે છૂટા પડી જશે. જ્યારે એન્થેરિડિયમ છે એ કોઈ પાણીના સંપર્કમાં આવશે ત્યારે એ એન્થેરિડિયમની વોલ બ્રેકડાઉન થઈ જશે. ફોર એક્ઝામ્પલ આ બંને વોલ છે એ બ્રેકડાઉન થઈ જશે. અંદરથી બાયફ્લેજેલેટ એન્થ્રેઝોઇડ સેલ છે એ બહારે લિબરેટ થઈ જશે. each anthrazoid cell contain large nucleus એટલે કે એની અંદર એક ન્યુક્લિયસ હશે અને એની અંદર ક્રોમેટોફોર હશે. each anthrazoid is ovoid pyriform two unequal flagella એટલે કે અનઇક્વલ સાઇઝના ફ્લેજેલા જોવા મળશે બેની સંખ્યામાં. interested to the lateral side, the anthrazoid anterior flagella is shorter than posterior એટલે કે
એન્ટેરિયર મીન્સ કે આગળની ફ્લેજેલા લાંબી હશે અને પોસ્ટિરિયર એટલે પાછળની ફ્લેજેલા ટૂંકી હશે. અહીંયા સુધી રાખી ઉગોનિયમનું સ્ટ્રક્ચર છે એ આવતીકાલે જોશું. થેન્ક યુ.